અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ ઉપર પડવાની સ્થિતિ ઊભી થઈ છે. સુરક્ષાના કારણોસર એર કાર્ગો ફ્લાઇટ્સ રદ થતાં તૈયાર માલ વિદેશ મોકલવામાં અવરોધ ઊભા થાય છે અને સુરત, મુંબઈના એરપોર્ટ તથા બંદરો ઉપર કરોડો રૂપિયાનો માલ અટવાઈ ગયો છે. ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી આશરે 35% નિકાસ અમેરિકામાં જાય છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે લક્ઝરી પ્રોડક્ટની માંગ ઘટવાની ભીતિ व्यापारियों में सेवाई रही है। जो युद्ध चल रहा है वो खास करके सूरत की मंडी है, जो कपड़ा मंडी है, उसको प्रभावित होने की पूरी संभावना है, क्योंकि हमारा जो रॉ मटेरियल है वो भी क्रूड से बनता है और ये जो क्रूड से बनता है और उसमें से जो कापड़ बनता है वो भी पूरी मैन मेड फाइबर है, तो पूरी चेन है, दो तरफा मार लगने की संभावनाओं है, तो कहीं ना कहीं पूरी इंडस्ट्रीज को नुकसान होने की संभावना है। तो आ युद्ध ने जो लागू चाले तो ओवरऑल આપણી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી અસર પડી શકે અને ઉદ્યોગોને અસર થતી હોય છે. જનરલી કોઈ પણ પ્રકારના યુદ્ધ, જ્યારે રશિયા અને યુક્રેન સાથે ઉદ્યોગ જ્યારે બી યુદ્ધ ચાલુ થયું ત્યારથી આપણા ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ ચાલુ થયો અને જેમ અમેરિકાએ સેન્કશન લગાવ્યા એના લીધે થોડાક ડિસ્ટર્બ, એટલે કોઈ પણ ઇવેન્ટ થતી હોય ત્યારે આપણા ઉદ્યોગને અસર થતી જ હોય છે.